મિત્રો, સુખી જીવન જીવવું હોય તો તમારે આ નીતિ નિયમનું પાલન કરવું જ જોઈએ. કારણ કે આ નીતિ નિયમ આપણા ઘરમાં જો ના રાખીએ તો મિત્રો તમે ગરીબ બની શકો છો, તમે આગળ જતા પ્રોબ્લેમ આવી શકે છે. મિત્રો, અમુક જે ભૂલ છે જે આમાં વિડીયોમાં તમને જણાવવા જઈ રહ્યો છું. હા મિત્રો પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો, જ્યારે પણ તમે સવારે જાગો છો તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? તમારે જે હાથ છે મિત્રો તે જોવાના છે. કારણ કે શાસ્ત્ર અનુસાર જોઈએ તો સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું તમારે જે કામ કરવાનું છે તે તમારા હાથ જોવાના છે, તમારી હથેળી જોવાની છે. એની સાથે જ મિત્રો હું કહું તે મંત્રનો જાપ કરવાનો છે. તેનાથી ફાયદો શું થશે? તો કે દેવી દેવતાઓ હોય છે મિત્રો, તેના આશીર્વાદ મળે છે, તેની કૃપા હંમેશા તમારા ઉપર બનેલી રહે છે. તેની સાથે આપણે જે ધનની દેવી માતા લક્ષ્મી હોય છે, તે આપણને જ્ઞાનની દેવી જે હોય છે સરસ્વતી, તે પણ આપણને બે વિશિષ્ટ કૃપા આપે છે. મિત્રો, મંત્ર આ પ્રમાણે છે, તમારે યાદ રાખવાનું છે. कराग्रे वस्ते लक्ष्मी, करमध्ये सरस्वती, करमूले तु गोविंद, प्रभाते कर दर्शन. જો તમે આ મંત્રનો જાપ નથી કરી શકતા જો મિત્રો, તો તમારે સવારે ખાલી જાગીને જ હાથની હથેળી જોવાની છે. મિત્રો, મંત્ર છે નીચે કમેન્ટ સેક્શનમાં નીચે નાખી દઈશ, તમારે તેને કોપી પેસ્ટ પણ કરી શકો છો. આગળના ઉપાયની વાત કરું છું તો કે તમારે ગાય માતાની પૂજા. મિત્રો, ગાય માતા જે છે તે આપણી માં છે. જ્યારે પણ દરરોજ તમે નાહવા જાઓ છો, સ્નાન કરો છો, ત્યારે ધ્યાન કર્યા પછી ઘરમાં પૂજા કરવાની છે. પછી ગાય માતાની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી તમારી જેટલી પણ બાધા હોય છે તે દૂર થાય છે અને દેવી દેવતાઓના આશીર્વાદ એક સાથે તમારી ઉપર મળે છે. જે લોકો દરરોજ માતા ગાયની પૂજા કરે છે તેમના પર હંમેશા માતા લક્ષ્મીજીની કૃપા રહે જ છે. આ સિવાય જો હું તમને કોઈ કહું એ ઘરે કોઈ ગાય આવે અથવા તમને રસ્તામાં ગાય મળે તો તેનો પીછો ન કરતા, પરંતુ હાથ જોડીને તમારે પ્રણામ કરવાનું છે અને તમારે એક રોટલી ખવડાવવાની છે અને તેના ઉપર પ્રેમથી તમારે માથા પર હાથ ફેરવવાનો છે અને મનમાં કહેવાનું છે કે ગાય માતા, જે તમારી ભૂલ થઈ હોય તે હું તમને ક્ષમા માંગુ છું. આટલું જ બોલવાથી ગાયની તમે સેવા કરો છો અને આટલું બોલો છો તો દેવી લક્ષ્મીની સેવા સમાન માનવામાં આવે છે આ બધી વસ્તુ. આગળનું કહું તો ધરતીને તમારે પ્રણામ કરવાનું છે. મિત્રો, શાસ્ત્રોમાં જોઈએ તો ધરતી જે હોય છે તેને પગને દોષપૂર્ણ માનવામાં આવે છે. તેથી સવારે જાગ્યા પછી તમારે તરત શું કરવાનું છે કે પગ છે ને તે જમીન ઉપર નથી મૂકવાનો. તેના બદલે તમારે ધરતી ઉપર પગ મૂકતા પહેલા પ્રણામ કરવાનું છે. ધરતીને તમારે પગે લાગવાનું છે. તમારા પગ મૂકવા બદલ તેને ક્ષમા માંગવાની છે. મિત્રો, જેટલા પણ નીતિ નિયમ કહું છું તે જીવનમાં સમૃદ્ધિ આપનાર છે, ઘરમાં સંસ્કાર વધનાર છે. તો મિત્રો, આ ખાસ યાદ રાખજો. આગળનું કહું તો સૂર્યને જળ અર્પણ કરવાનું. મિત્રો, સવારે ઉઠ્યા બાદ ભગવાન સૂર્યદેવને તમે જ્યારે જળ અર્પણ કરો છો તો તે ઘરોમાં કદી પણ નકારાત્મક શક્તિ, કોઈ પણ જાતનું મેલી વિદ્યા, કોઈ પણ જાતનું કંઈ ટકી નથી શકતું. કારણ કે સૂર્ય છે તે દેવતા છે, અગ્નિ દેવતા છે. તે ઘરોનું નિયમિત તમે રોજ સવારે જળ અર્પિત કરો છો, તમે એનું પાલન કરો છો તો તમારી ગરીબી દૂર થાય છે. કારણ કે સૂર્યદેવને જળ અર્પણ કરતાં કરતાં તેને તમારે 7 વાર પ્રદક્ષિણા પણ કરવાની છે. હું તમને જે મંત્ર કહું છું તે તમારે બોલવાનું છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાવનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ. મિત્રો,
વસ્તુ છે તમારે બોલવાની છે. તમે નોટપેડમાં પણ લખી શકો છો. પછી કોઈ પણ બાધા, કોઈ પણ દોષ તમને લાગતો નથી મિત્રો. મિત્રો, આપણી જે ધાર્મિક માન્યતા છે, આપણા શાસ્ત્રોમાં લખેલું છે. આ મિત્રો, જો તમે તેનું નીતિ નિયમથી પાલન કરો તો કદી પણ હેરાન નહીં થાવ. આગળનું કહું તો બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરો. શાસ્ત્ર અનુસાર સૂર્યદેવ પહેલા તમારે જાગવાની આદત લગાડવાની છે. બધા કામમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરીને દેવી દેવતાની તમારે પૂજા કરવાની છે. જે બ્રહ્મ મુહૂર્તમાં હોય છે, દેવી દેવતાઓની પૂજા કરવાથી તમને માનસિક, શારીરિક તણાવમાંથી એકદમ મુક્તિ મળી જાય છે. તેની સાથે ભગવાનની કૃપા દરેક ક્ષેત્રમાં આર્થિક લાભ અને સફળતા મળ્યા જ કરે છે. પૂજા કરતી વખતે મંત્રનો જાપ અવશ્ય કરવાનો છે. આ સાથે તમારા જીવનમાં જેટલી પણ પ્રોબ્લેમ છે, મુશ્કેલી છે, તે સરળતાથી ભાગી જશે. તેની સાથે જો કુંડળીમાં તમને દોષ હોય, નવગ્રહની શાંતિ ના હોય, આ સિવાય જો આવા બીજા કોઈ પ્રોબ્લેમ હોય તો તમારે ગાયત્રી મંત્રનો પણ જાપ કરી શકો છો. ગાયત્રી મંત્ર બધાને ખબર છે, તો તમારે તે મંત્રનો જાપ કરવાથી પણ તમારા જેટલા પણ વાસ્તુ દોષ હોય છે ઘરમાં, તે દૂર થાય છે. કહેવાય છે કે ગાયત્રી મંત્ર તમે ઘરના બોલતા બોલતા ચારેક ખૂણામાં તમે બોલશો તો તમને કદી પણ ઘરમાં મેલી વિદ્યા રહેતી નથી. ગાયત્રી મંત્ર એટલો પાવરફુલ મંત્ર હોય છે. આગળનું કહું તો પ્રવેશ દ્વાર, જે મુખ્ય દરવાજો છે, તે તમારે ધોવાનો છે. કહેવાય છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોઈએ તો સવારે ઉઠીને તમારે ભગવાનનું ધ્યાન કરવાનું છે. પ્રવેશદ્વારને શુદ્ધ પાણીથી ધોવાનું છે. સાથે જ પ્રવેશદ્વારની બંને બાજુ તમારે લોટથી રંગોળી બનાવવાની છે. એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી બહુ જ પ્રસન્ન થાય છે અને નિશ્ચિતપણે ઘરમાં પ્રવેશ કરે છે. આ સાથે જેટલા પણ ઘરમાં સભ્યો રહે છે તેના પ્રોબ્લેમ્સ, પરેશાનીઓ દૂર કરી દે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો જો તમે સવારે ઉઠવાની સાથે જ જો ખરાબ એટલે કે હેઠા વાસણ તમારી દ્રષ્ટિ પડે છે અથવા તમે જુઓ છો તો તમારી આર્થિક સ્થિતિમાં ખરાબ નકારાત્મક અસર પડે છે અને આર્થિક નુકસાનનો સામનો તમારે કરવો જ પડશે. એટલે મિત્રો, હાથ જોડીને વિનંતી છે, રાત્રે જ વાસણો ધોવાનો પ્રયાસ કરો. રાત્રે રસોડામાં હેઠા વાસણ રાખવાથી કહેવાય છે આપણા વાસ્તુશાસ્ત્રમાં કે તે ઘરમાં કદી પણ વૃદ્ધિ નથી આવતી. સવારનું કહું તો સવારે જ્યારે આંખ ખુલવાની સાથે કોઈના ચહેરા તરફ જોવાનું તમારે બંધ કરવું જોઈએ. ખાસ કરીને કોઈ પણ પ્રાણી, કોઈ પણ વ્યક્તિ જેને જોઈને અચાનક જે મનમાં ખરાબ લાગણીઓ ઉત્પન્ન થઈ શકે અથવા જે તમને ગમતી નથી, અથવા આ સિવાય વાસ્તુશાસ્ત્રમાં તેના માટે અલગથી એક વર્ણન કરવામાં આવ્યું છે. સવારે ઉઠીને સાથે તમારે તમારો ખુદનું મોઢું એટલે કે અરીસો પણ નથી જોવાનો. કહેવાય છે કે તે બહુ અશુભ માનવામાં આવે છે. જો તમે જાગ્યા પછી તરત આરીસો જુઓ છો તો એવું કહેવાય છે કે રાતની જેટલી પણ ખરાબ શક્તિઓ હતી, જેટલી પણ મોટી શક્તિઓ હતી, તે નકારાત્મક જે ઉર્જા હતી તે તમારી અંદર પ્રવેશી જાય છે. સવારે તમારી હથેળી તમારે જોવાની છે, તે શુભ માનવામાં આવે છે. હથેળીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તમારે તમારું મોઢું નથી જોવાનું, તમારું ફેસ નથી જોવાનું. આગળનું કહું તો સવારે ઉઠીને તમારે સારી મીઠી વાણીઓ બોલવાની છે, તેનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ જાતના ખરાબ વસ્તુ, કઠોર શબ્દો પ્રયાસ નથી કરવાનો. તમારે જાગવાની સાથે જ ટીવી જોવાનું બંધ કરવાનું છે. આનાથી શું થશે તો કે મગજ જે છે તે નકારાત્મક અસર, ખરાબ અસરો તેમાં પાડી શકે છે. મિત્રો, ધ્યાનથી સાંભળો. આગળ કહું છું, આપણા જીવનમાં સુખી થવાના ઉપાય તમને જણાવી રહ્યો છું. જો હજી સુધી વિડીયોને લાઇક ન કરો, વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો, તમે જો નાહો છો અથવા સ્નાન કર્યા પછી આનો છંટકાવ કરવાનો જ છે. મિત્રો, આપણા જે વાસ્તુશાસ્ત્ર છે અને જ્યોતિષશાસ્ત્રમાં બેમાં વર્ણન કરવામાં આવ્યું છે કે સ્નાનમાંથી નિવૃત્ત થયા પછી, સ્નાન પછી નાહ્યા પછી સૌપ્રથમ તમારે શું કામ કરવાનું છે કે આખા ઘરમાં તમારે
ગંગા જળ આવે છે તેનો છંટકાવ કરવાનો છે. જો તમે ઈચ્છો તો તમે હળદર પણ છાંટી શકો છો. મિત્રો, કહેવાય છે કે આના છંટકાવ માત્ર જ તમને ઘરમાં ખુશી, સુખ, સમૃદ્ધિ બધું આવે છે અને ઘરમાં એક પોઝિટિવ ઉર્જા ફેલાઈ જાય છે. કહેવાય છે કે નકારાત્મક ઉર્જા તો બહાર તરત ને તરત ત્યાં ને ત્યાં પરિભ્રમણ કરીને નષ્ટ થઈ જાય છે. આ મિત્રો તમારે આ કરવાનું જ છે. મિત્રો, કહેવાય છે કે ભગવાન કૃષ્ણની પૂજા સર્વોત્તમ માનવામાં આવે છે. સવારની પૂજા થાળીમાં ચંદન વડે તમારે એક નાનો સ્ટાર બનાવવાનો છે. તેની વચ્ચોવચ તમારે ઓમ લખવાનું છે. પછી તેમાં તુલસીના પાન ચડાવવાના છે અને એક મંત્ર બોલવાનો છે, કૃષ્ણાય વાસુદેવાય. એ તો તમને આવડતો જ હશે, છતાં પણ ના આવડતો હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો આન્સર જરૂર આપીશ. તે મંત્ર બોલવાનો છે, તમારે નમસ્કાર કરવાના છે અને ભગવાન શ્રી કૃષ્ણની થાળીમાં બેસાડવાના છે. તે સ્વયં નારાયણ છે અને નારાયણનો જાપ કરતા કરતા તેને સ્નાન કરાવવાનું છે. કહેવાય છે કે ભગવાનને આસન પર બિરાજમાન કરો, યોગ્ય વસ્ત્ર પહેરાવો, તો શ્રૃંગાર કરો અથવા તેને આરીસો બતાવો તો ભગવાનની આરતીથી તમે ડબલ પુણ્ય કમાઈ શકો છો. આ મિત્રો, જો તમે તેને ભોજન અર્પણ કરો, પ્રણામ કરો તો તમારો બેડો પાર થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અથવા નારાયણની કૃપા જો તમારી ઉપર વરસશે તો સમજી લો કે માતા લક્ષ્મીની કૃપા પણ ભેગી ભેગી તમને 100% મળશે જ. મિત્રો, આગળનો કહું, ધ્યાનથી સાંભળો કાન ખોલીને. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો સવારે તમે નાહો છો, આ મિત્રો સવારે ઉઠીને નાહ્યા પછી સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, જે મુખ્ય મેન ગેટ છે, દરવાજો છે, તે સાફ કરવાનો છે. તેનાથી વ્યક્તિ પર ઘણી બધી અસરો જોવા મળી છે. મિત્રો, વ્યક્તિને દરરોજ તેનો મેઇન ગેટ છે ત્યાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. કહેવાય છે કે દેવી લક્ષ્મીની કૃપા ત્યાં હંમેશા બની રહે છે. આ મિત્રો, ઘરમાં સુખ સમૃદ્ધિ ત્યાંથી જ આવે છે, તો તમારે તે દરવાજો સાફ રાખવાની બહુ 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 જરૂર છે. મિત્રો, એક રીતે જોઈએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે આપણા ઘરની જે ઉત્તર પૂર્વ દિશા છે ત્યાં તમારે તુલસી માનો છોડ રાખવાનો છે. કહેવાય છે કે તુલસીનો છોડ લગાવવાથી ત્યાં સકારાત્મકનો સંચાર થાય છે. દરરોજ સાંજે તુલસીના છોડની નીચે તમારે ઘીનો દીવો પ્રગટાવવાનો છે. કારણ કે એવું માનવામાં આવે છે કે તુલસીને દેવી લક્ષ્મીનો સ્વરૂપ જ માનવામાં આવે છે. ત્યારે તમારે સામે દીવો પ્રગટાવવાનો છે અને તમારે ઘરની શાંતિ માટે પ્રાર્થના કરવાની છે કે હે માં તુલસી, અમારા જે પણ પ્રોબ્લેમ હોય તે અત્યારે ત્યાં નષ્ટ થઈ જાય. તે બોલતા બોલતા, સારું બોલતા બોલતા તમારે દીવો પ્રગટાવવાનો છે. દીવો ઘીનો હોવો જોઈએ. જો તમે દરવાજાની પાસે દીવા કરો છો તો સરસોના તેલના હોવા જોઈએ. જો તમે મંદિરની અંદર દીવો કરો છો તો તે પણ ઘીનો હોવો જોઈએ, શુદ્ધ ગાય ઘીનો. કહેવાય છે કે આ કૃપા જે છે માતા લક્ષ્મીની, તે હંમેશા તમારા ઉપર વરસ્યા કરે છે. મિત્રો, શાસ્ત્ર અનુસાર જોઈએ તો સવારના કામ તમે કરશો તો તમારી પર દેવી લક્ષ્મી જે છે તે અપાર ધન કૃપા તમને મળી જશે. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે સવારે કરેલા કામ, તમે કોઈ પણ કામ કરો છો તેની અસર પૂરેપૂરી આખા દિવસમાં પડે છે. એટલે કહેવાય છે કે સવાર ઉઠ્યા પછી તમારા ભગવાનનું નામ લેવાનું છે. કેટલાય કામ પણ કરવા જોઈએ. આવું કરવાથી જીવનમાં સકારાત્મક અસર પડે છે. તેનાથી જીવનનો દરેક સમસ્યાઓ દૂર થાય છે અને સાથે તમારા જેટલા ખારા અથવા બહુ પણ દુર્ભાગ્ય હોય તમારા, તે સૌભાગ્યમાં ફેરવાય છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વહેલી સવારે ભગવાનની પૂજા કરવાથી દિવસભરનો જે કામ હોય છે તે સરળતાથી થાય છે. મિત્રો, તમારી કમનસીબી છે તે સારામાં સારી બદલી જશે. તમારા નસીબ જ બદલી જાય છે જો તમે સવારની પોરમાં આ બધા કામ કરો છો જે મેં તમને વિડીયોમાં દર્શાવ્યા છે. મિત્રો, જીવનમાં સુખી થવાના આનાથી ઉત્તમ કોઈ નિયમ નથી, જે મેં તમને કહ્યું અત્યારે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ખાલી એકવાર લાઈક આપીને અમને જરૂર જણાવજો, જેથી કરીને અમને આવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા
રાધે રાધે.